તો આજે આપણે આખા શિમલા મિર્ચનું શાક બનાવશું અને ભરીને આખા મરચાંને આમાં મસાલો ભરીને પછી આપણે આજાનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જરૂરિયાત પ્રમાણે શિમલા મિર્ચ લઈ લીધા. તો અમારે 3ની જરૂર હતી તો 3 મરચાં લઈ લીધા. એને બરોબર ધોઈને હવે આપણે આમ સાફ કરી નાખશું, લૂછી નાખશું. તો આ સૌથી પહેલાં આપણે મરચાંમાંથી છે એ બિયા છે એ કાઢી નાખશું. તો એના માટે આપણે આવી ચપ્પુ લઈ લીધી લાંબી એકદમ. હવે આ વેસલો ભાગ આપણે કાઢવી એટલે તરત એમાં જે છે મરચાંવાળો જે મરચાંનો બિયાવાળો જે ભાગ હશે ને એ નીકળી જશે. આવી પછી આપણે એના આમ કરશું એટલે બધા બી નીકળી જશે. જો એકદમ જો અહીં આપણે મરચાંમાંથી છે એ બિયા કાઢી લીધા છે. હવે આની અંદર આપણે ભરશું મસાલો. તો મસાલો કેવી રીતે બનાવશું એ તો પહેલાં આપણે છે એ બટેટા બાફી લીધા હતા અહીંયા. હવે એ બટેટાનો આપણે મસાલો અંદર ભરશું. તો આપણે જોવાનું છે કે બટેટા બફાઈ ગયા છે કે નહીં. તો કમ્પ્લીટ બટેટા બફાઈ ગયા છે. તો હવે જો આ બાફેલા બટેટા અહીંયા આપણે નાખશું. હવે આનો મસાલો બનાવવો છે એટલે આપણે અંદર આપણે નાખશું એમાં એક તો લીલા મરચાં આપણે લઈ લીધા છે 5 એ નાખશું એમાં. તો એને પહેલાં કટિંગ કરી નાખશું. તો હવે આપણે આમાં નાખવાની ડુંગળી. તો આપણે ડુંગળી તે આવી રીતે બારીક કાપી લઈશું. એવી રીતે મરચાં કાપ્યા ઝીણી. તો હવે ડુંગળી અહીંયા આપણે કપાઈ ગઈ છે. હવે આપણે આમાં ટમેટું નાખવાનું. તો ટમેટું આવું તે કાપી લઈ બારીક. મરચા કોથમરી બધું આપણું કપાઈને રેડી થઈ ગયું. બટેટા પણ રેડી થઈ. હવે એમાં આપણે નાખવા એક મસાલો બનાવશું આપણે ઘરે આવી રીતે. તો એમાં તજ નાખ્યા, લવિંગ, બાદિયા અને આખા ધાણા અને 2 આવા મરચાં. કાંઈ નથી નાખવાનું, સીધા એને આવી રીતે શેકી નાખવાનું. શેકવાથી એની સુગંધ સારી આવે અને જલ્દી ખંડાઈ જાય. બટેટાને પિલરથી આવી રીતે ક્રશ કરી નાખશું. પિલરથી હવે આમાં નાખવાનો આપણે મસાલો તૈયાર કરી દઈએ. હવે આપણે જે બધું કાપ્યું હતું ને ડુંગળી ને ટમેટાની એનો થોડો વઘાર કરીને પછી આમાં નાખીએ. કાચું ન રહે. તો સૌથી પહેલાં નાખી દીધું 1 પાવડું તેલ. ઓરવાવું જોઈએ. જીરું નાખ્યું છે. હવે થોડીક નાખશું વઘાણી. પછી આપણે ડુંગળી અને મરચાં જે કાપી નાખ્યા છે એ થોડુંક નાખી દઈશું મીઠું. એટલે આ મરચાં ડુંગળી બહુ ઉડે નહીં. તો એટલે થોડુંક મીઠું નાખી દઈએ તો મરચાં અને ડુંગળી છે એ નહીં ઉડે.
હવે જો ડુંગળી તળાઈ ગઈ એટલે આપણે ટમેટા અંદર એડ કરી દીધા છે. હવે ઘડીક પાછી થોડી વાર તળાવવા દેવું એને. હવે આમાં આપણે નાખશું હળદર થોડીક, થોડુંક ધાણા જીરું અને થોડુંક અમથું લાલ મરચું. લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ આપણે બહુ નહીં. હવે અહીંયા મસાલો આપણો મિક્સ થઈ ગયો છે બધો. હવે આપણે જે ખાંડીને તૈયાર કર્યો હતો ને એ મસાલો, તો એ મસાલો આપણે નાખી દઈએ. તો અહીં આપણી ગ્રેવી હવે તૈયાર છે, એમ નાખી દઈશું બટેટામાં. હવે આને કરી દેવું મિક્સ. આપણે થોડી કોથમરી અને આનો જે ટેસ્ટ કરી દો, જો તો મોળું લાગે તો મીઠું થોડુંક એડ કરશું. થોડીક મીઠાની જરૂર છે, આપણે મીઠું એડ કરી દેવું. અને હજી એક આપણે લીંબુ અંદર નાખીશું. થોડીક અમથી નાખશું ખાંડ. હવે આ મરચાં છે ને એને જે આપણે બિયા કાઢીને તૈયાર કર્યો હતો એમાં મસાલો ભરી દેવો. આપણે મરચાં એકદમ ભરીને તૈયાર કરી દીધા છે. હવે આને આપણે તળી નાખશું, એમને સડવા દેવું. તો અહીંયા 2-3 પાવડા નાખી દઈશું તેલ. બહુ ઝાઝું તેલ નાખવાની જરૂર નથી. તો એમાં નાખશું રાઈ આપણે. નાખશું જીરું થોડુંક અને વઘાર. હવે નાખી દઈશું આ તેને થોડુંક અમથું આપણે મીઠું નાખ્યું એટલે મરચાં ઓછું પાક છે, એમાં થોડુંક મીઠું છોડી દે. આવી રીતે આને ફેરવતા જાઉં અને શાક તળાવવા દઈશું. એવી રીતે શાક તળાવવા દઈશું. તો ફાઇનલ બની ગયા છે શિમલા મિર્ચ તૈયાર.